પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 24મી કલમથી 27મી કલમ સુધી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આજનો જે આપણો વિષય છે એ વિષય છે વિશ્વાસ દ્વારા આત્મિક જીવનનું ઘડતર. કેવી રીતે આપણે વિશ્વાસ દ્વારા આપણા આત્મિક જીવનનું ઘડતર કરી શકીએ છીએ તેના વિશે જ આપણે જોવાના છે. અને હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય, અને એ 11મો અધ્યાય એટલે વિશ્વાસના શૂરવીરોની યાદી આ અધ્યાયમાં આપવામાં આવી છે. અને આજના શાસ્ત્ર પાઠમાં આપણે મૂસાના જીવનમાંથી આપણે કેવી રીતે વિશ્વાસ દ્વારા આપણા આત્મિક જીવનનું ઘડતર કરી શકીએ તેના વિશે આજે આપણે જોવા માગીએ છીએ. મિત્રો, હિબ્રુ 11મો અધ્યાય 24મી કલમ આપણને કહે છે કે વિશ્વાસથી મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મૂસાએ વિશ્વાસથી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. જો ચાહ્યું હોત તો એ મહેલમાં, રાજમહેલમાં રાજકુંવરની જેમ એ પોતાનું જીવન એ પસાર ત્યાં કરી શક્યો હોત. પણ મૂસા કોઈ પણ સંજોગોમાં એ ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાને માટે એ તૈયાર નથી, એ ના પાડે છે. અને પહેલી બાબત આપણે જોઈ શકીએ છીએ કે મૂસા એ રાજમહેલ, એ રાજવૈભવ અને એ બધી જ રાજકીય રાજવી બાબતોનો મૂસા એ નકારે છે. એ ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાને માટે એ ના પાડે છે. આત્મિક જીવનના ઘડતરમાં વિશ્વાસ એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણી બધી બાબતો આપણને બધું જ આપી શકતી હોય અથવા આપતી હોય એવું લાગતું હોય, પણ એક ક્ષણિક સુખ કરતાં મૂસાની જેમ આપણે એ બધી બાબતોનો નકાર કરવો જોઈએ. મિત્રો, પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય 25મી કલમ આપણને કહે છે, અને મૂસાને એ બાબતની બહુ સ્પષ્ટ સીધી સમજ અને સીધી ખાતરી હતી. અને માટે જ પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 25મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એટલે કે બચાવશે. મૂસાને ચોક્કસ ઈશ્વર પર વિશ્વાસ, ભરોસો, ખાતરી હતી કે ઈશ્વર ચોક્કસ મૂસા દ્વારા એ પ્રજાનો, તેમનાથી એ તેઓનો છુટકારો કરશે. ફારૂનના રાજાથી તેમને બચાવશે, છુટકારો અપાવશે. મૂસાને એવો અડગ વિશ્વાસ, અડગ ખાતરી હતી. અને મિત્રો, જ્યારે આ પ્રમાણેનો વિશ્વાસ આપણા જીવનોમાં હોય છે ત્યારે આપણને એ વિશ્વાસ જગતની તમામ બાબતો એને છોડવાને માટે, નકારવાને માટે એ આપણને પ્રેરણા આપતી હોય છે. અને મિત્રો, જ્યારે મૂસા એ ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડે છે વિશ્વાસથી, ત્યારે મૂસા એ પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે એ દુઃખ ભોગવવાનું મૂસા વિશેષ પસંદ કરે છે. મિત્રો, વિશ્વાસ જ્યારે આપણા જીવનોમાં એ હોય છે ત્યારે એ આપણા જીવનમાં એ અજાયબના ફેરફાર એ લાવે છે. જગતના પાપના ક્ષણિક સુખ કરતાં એ આપણને ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાને માટે એ આપણને તૈયાર કરે છે. અને આપણી પસંદગી મૂસાની જેમ જ એ પાપના ક્ષણિક સુખ કરતાં આપણે ઈશ્વરના લોકોની સાથે, ઈશ્વરના લોકોને માટે એ દુઃખ ભોગવવાનું આપણે પસંદ કરવું જોઈએ. અને મિત્રો, આ છે પહેલી બાબત. બીજી બાબત, મૂસા એ મિસરના દ્રવ્ય ભંડાર કરતાં એ ખ્રિસ્તની સાથે એ નિંદા સહન કરીને, અને એ કરીને એ જાણે કે એ સંપત્તિ સૌથી વિશેષ છે, અધિક છે, એમ મૂસા માને છે. મૂસાની સામે મિસરનો દ્રવ્ય ભંડાર છે, ઘણી અખૂટ અને ઘણી બધી સંપત્તિ એની સામે છે, પણ એ બધું જ મૂકીને, છોડી દઈને એ મૂસા એ જાણે ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવાને માટે એ તૈયાર થઈ જાય છે. ને એ મિસરની દરેક દ્રવ્ય ભંડાર, દરેક દ્રવ્ય સંપત્તિ કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી, ખ્રિસ્તને માટે સહન કરવું, એમાં મૂસા વિશેષ અધિક સંપત્તિ એ માને છે. અને મિત્રો, આ બાબત
એ પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય 22 અને 23માં પણ આપણે જોઈ શકીએ છીએ કે મૂસા એ ઈસુ ખ્રિસ્તની વેદના અને મહિમાને એ જાણતા હતા અને માટે જ એ જાણતા હતા એટલા માટે જ તેમણે ખ્રિસ્તની સાથે ખ્રિસ્તને માટે એ દુઃખ નિંદા સહન કરવાનું એ પસંદ કરે છે અને એમાં એમને અધિક સંપત્તિ માલુમ પડે છે. એ મિસરની સંપત્તિ કરતાં ખ્રિસ્તને માટે સહન કરવું એમાં એ અધિક સંપત્તિ એમને દેખાય છે, જણાય છે અને મૂસા એ પ્રમાણે માને છે. અને મિત્રો, છેલ્લી બાબત, મૂસા વિશ્વાસથી મિસરનો ત્યાગ કરે છે. 27મી કલમમાં હિબ્રુ 11:27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. અને મિત્રો, આપણે જોઈએ છે કે એ રાજાના ક્રોધથી બીધો નહીં, કેમ કે જાણે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહે છે. પહેલી વાર જ્યારે એ મિસ્રીની હત્યા કરે છે અને મૂસા મિસરમાંથી ભાગે છે, પણ બીજી વાર જ્યારે એ મૂસા એ ફારૂનથી ભાગે છે, મિસરથી ભાગે છે, પણ એ ફારૂનના ડરથી નહીં, ફારૂનની બીકથી નહીં, પણ જાણે કે એની સામે અડગતાથી વિશ્વાસ દ્વારા એ ખ્રિસ્તને જોતો હોય, અદ્રશ્યને જોતો હોય, એ આપણે જોઈ શકીએ છીએ હિબ્રુ 11 અને 27મી કલમ. અને મિત્રો, મૂસા એ અદ્રશ્યને જોઈને, એ અદ્રશ્ય બાબતો કે જે વિશ્વાસની સાબિતી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ અદ્રશ્ય બાબતોને જોઈને મૂસા એ મિસરનો ત્યાગ કરે છે, એ મિસરને છોડે છે. અને મિત્રો, વિશ્વાસી વ્યક્તિ જ આ પ્રમાણે અદ્રશ્ય બાબતોમાં વિશ્વાસ રાખે છે, એને એ માને છે અને એને એ અનુસરે છે. એનું કારણ 2 કોરિન્થી 4 અધ્યાય 18મી કલમ કહે છે, અદ્રશ્ય પર લક્ષ રાખે છે. જે વ્યક્તિ અદ્રશ્ય પર લક્ષ રાખે છે અને જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. કઈ વ્યક્તિ અદ્રશ્ય પર લક્ષ રાખે કે જે વિશ્વાસી હોય એ. અને મિત્રો, આપણી આસપાસ જે દ્રશ્ય બાબતો છે એ ક્ષણિક છે, ક્ષણભંગુર છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાળની છે, એ સર્વકાલિક છે. મૂસા એ મિસરનો ત્યાગ કરે છે કારણ કે મૂસાની દ્રષ્ટિ, મૂસાનું લક્ષ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ મંડાયેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને એ મિસરનો એ ત્યાગ કરે છે. અને આપણે પણ જો આપણા આત્મિક જીવનોને એ મૂસાની પ્રમાણે જો વિશ્વાસ દ્વારા આપણા જીવનોને ઘડવું હોય, ઘડતર કરવું હોય, તો વિશ્વાસથી એ જેમ મૂસાએ મિસરનો ત્યાગ કર્યો એમ આપણે પણ વિશ્વાસથી જગત અને જગતની બાબતોનો ત્યાગ કરીને અદ્રશ્યને જોતા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોતા હોય એમ આપણે કરવાની જરૂર છે. પ્રભુ આ પ્રમાણે કરવાને માટે આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.